છે. તો પણ લેતા હોય ને. પણ મને એમ કે તમને પૂછ્યા વગર શેરડીનો રસ લાવ્યો હોય ને તમે ખીજાણા હોય તો? એમ 15 રૂપિયામાં ડોલ શેરડીનો રસ આપતા હોય તો હું થોડો ખીજાવ? તો પણ લ્યો ને હું રસ લઈ આવું. ટુકડો ગાંડો થઈ ગયો લાગે. 15 રૂપિયામાં એક ડોલ શેરડીનો રસ આપે, બોલો. હમણાં એક ડોલ શેરડીનો રસ લઈને વઈ આવું, પછી આખો દિવસ રસ પી. હા હા જા. ભોળા દાદાનો માણા આવે ત્યાં રસ તો તૈયાર રાખું. બકુલભાઈ રસ તૈયાર છે? એ હા, રસ તૈયાર છે. તો લ્યો પૈસા, એક ડોલ રસ આપી જો. કેમ ભોળા દાદાને રસ નથી પીવાનો? ભોળા દાદાને રસ પીવાનો છે ને? તો આ પણ 15 રૂપિયાના રસમાં શું થશે? પણ અમારે એક ડોલ રસમાં થઈ રહેશે. લ્યો રસ આપી જો. આ હું લઈને આવ્યો તું? એ રસ લઈ જવા ડોલ. કાંઈ આ ડોલમાં રસ નહીં આવે. હું આપું ને ઈ ડોલમાં રસ આવશે. એ વાંધો નહીં, ઈ ડોલમાં રસ આપી જો, પછી હું આ ડોલમાં રસ લઈ લઈશ. લાય પૈસા. લ્યો. આજ તો રસ પીવાની મજા આવી જાહે. ધરાઈને ધરાઈને રસ પીવો છે. લે રસ. હે તમે આ ડોલ ભરીને રસ આપો? હા, પણ ફોટામાં તો મોટી ડોલ દોરેલી છે. એલા ફોટામાં એવું જ હોય. યો બોલો, મને તો એમ હતું તમે આ ડોલ ભરીને રસ આપશો. એલા એટલા રસના તો 1000 રૂપિયા થાય. તો મારે ખોટ ન જાય? એ હારું આપી જો રસ, બીજું હું. હાશ, બોણી તો થઈ ગઈ. તરસ લાગી છે, પાણી પી લો. હે પાણી પીશ તો પછી રસ નહીં પીવાય. તે રસ પીવો છે. યો બોલો, છેતરવાના ધંધા કરતા હોય ને. કેમ હું છું? બકુલભાઈએ જોવો ને થોડોક જ રસ આપ્યો. ઓય બાપા, ઓય બાપા. ખોટું બોલ માં, તું રસ પી ગયેલો છો. તમારા હામ બસ, મેં રસ નથી પીધો. ઓય બાપા. હજી મારા આમ ખા. તો પણ તમે વાત હાચી નથી માનતા. બકુલભાઈએ એટલો રસ આપ્યો. તું તો કહેતો તો ને ડોલ ભરીને રસ આપે. પણ એક ઘૂંટડો રસ થાય ને અવડી ડોલ ભરીને રસ આપે. હે હાલ તો. એ હારું. હાલો, રસ પીવો, રસ પીવો, રસ પીવો, રસ પીવો. ઉનાળામાં શેરડીનો તાજો તાજો રસ પીવો. 5 રૂપિયામાં એક ગ્લાસ, 10 રૂપિયામાં લોટો અને 15 રૂપિયામાં એક ડોલ. એક ડોલ રસ આટ. લાવા પૈસા. અલે પૈસા 5 રૂપિયા પાછા લાય. એ હારું લ્યો. રસ પીવાની તમને મજા આવી જાહે. લ્યો એક ડોલ રસ. જોવો તો, હું કહેતો તો ને બકુલભાઈ નાની ડોલ ભરીને રસ આપે. એટલો રસ અમારે નથી જોતો, પૈસા પાછા લાય. પૈસા પાછા નહીં મળે હો. રસ પી જાવ ને કાં ફેંકી જો.